હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને જો રઘો જાગી ગયો છે. કાનું છે હલો માં દીકલો સાતો કાનો ઓલો લો આવી આવ હવે ઉઠી ઉઠીને કેમ કરે? પાણી પીવા આવ્યો તો અહીંયા રઘો આમ બેહો છે. રઘુ જય શ્રી કૃષ્ણ. હા સો બિસ્કિટ ખાવા. જો કે ફાઇનલ આજે વરસાદ રહી ગયો છે. અત્યારે રાતે બહુ આવ્યો, અત્યારે છે નહીં. અમે જો પ્લાન્ટ વાવ્યા હતા એ બહુ મસ્ત છે અને ડ્રેગન ફ્રૂટ પણ મોટું થવા માંડ્યું છે. એટલે એને દાળ હોય ને એ અને ફૂલ પણ મસ્ત ખુલ્યા છે આજે, એક નંબર. હમણાં વરસાદ હતો ને તો મુરઝાઈ ગયા હતા. કેટલા મહિનાની મહેનત છે. ચાલ ડ્રેગન ફ્રૂટ છે. તો બતાવું તમને, છે ને મસ્તનું ખુલ્લું છે. વરસાદનું મુરઝાઈ ગયું તો 2-3 દિવસ તો ખુલ્લું છે. વરસાદ હતો ને એમાં ગુલાબની તો હાવ હાલત ખરાબ થઈ ગઈ છે બિચારાને. ડાળું નમી ગઈ છે, આમ ભાંગી ગઈ. આપણે ફાઇનલ હવે મોગરા પણ એટલા આવ્યા છે ને તો ફૂલથી ભરાઈ જવાનું છે મસ્તનું. જો કે હમણાં તડકો નથી ને એટલે નકર તો બહુ મસ્ત ફૂલ ખીલે. આપણી મરચી જો ફૂલ આપી દીધા. હવે મરચા આવશે એમાં. છે નાનકડી એવી જો. આ તીખા મરચા બહુ હોય પણ અમારા ઘરમાં કોઈ તીખા જ નથી લાગતા. તુલસી મૈયા કી જય હો. આ તુલસી સાવ સુકાઈ ગઈ હતી ને પાછા અહીંથી જો ખોડાની છે. પારિજાત તો કેવું સરસ લાગે છે. જો બધું એક સાથે બતાવી દઉં તમને. એક નંબર, બહુ ગમે છે મને તો. જો કે મહેનત છે એ ફળ પણ છે. બહુ મહેનત કરી છે આમાં, એ પ્રમાણનું ફળ આપી દીધું છે. એલા અકડું શું કમા છોકરો? હા આ ગધો મારે શું કરે છે? જબો મમ્માની ગીદડી ઘણી ખટખટ. દગુ લે હું થયો અમા દીકો ગધુ 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 ખટ. હા હું થયું કાનું ને પણ ઢીંગળ્યું ને કાનું બહુ ડાયું છે. અહીંયા બોલ હાય દર્શક મિત્રો કે તો દર્શક મિત્રો ગુડ મોર્નિંગ, હું જાગ્યો છું. ચપાઠો ને બેહોશ પૂર્યો બેહોશી કેવા ક્યુટ લાગે કેવડિયા. ગડુ ડગલું ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગટો हाय गाइस, ये है मेरे गांव का मौसम. सर्दी में बारिश. શિયાળાની જગ્યાએ હવે ચોમાસું ચાલુ થઈ ગયું. બોલો હવે ચોમાસું ગણવું કે શિયાળો ગણવું એ કંઈ ખબર નથી પડતી. રેનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું છે એમાં કંઈ ખબર પડે છે? જો કે ખેડૂતોને બહુ નુકસાન થયું છે, બહુ એટલે બહુ જ. જો કે બિચારા અમે વિડીયોમાં જોયું તો બહુ રોતા હતા ને એવું બધું, કેમ કે 4 મહિનાની મહેનત પછી વહી જાય, હાથમાંથી વહી જાય આવેલી. તો બહુ રોતા હતા કેમ કે નાના ખેડૂત હોય ને પછી એની પરિસ્થિતિ ખરાબ હોય એમ. એટલે બહુ ખરાબ થયું આ બધું. આવું થવું ન જોઈએ. જો કે ભગવાનનો હાલે, આપણે તો હાલે નહીં. આપણને તો ઘણી દયા આવે બિચારા. હજી પાણી સુકાઈ રહ્યા છે અત્યારે. આખા ખેતર ભર્યા હતા. બોલો આખા એટલે આખા, જાણે દોર્યું હોય ને એવી રીતે જ. અત્યારે તો સુકાઈ ગયું છે. જોકે જો અમારે આ ખેતરે એટલું ભર્યું હતું. બોલો અમારે ડુંગળી વાવેલી છે. જો બિચારા ખેડૂત ત્રાહિમામ કરે છે તો પણ હજી મેળ આવતો નથી. હજી જો કે વરસાદની આગાહી કહે છે, હજી કેટલી કોઈ કોને ખબર.
હવે તો રહી જાય તો સારું. ટાંકો તો ભરેલો છે, એટલે 2 ટાંકા ભરેલા છે. હમણાં ગરમ પાણી નથી થતું. આજે જાડા મોટું હતું, આજે ઓલો વરાપ હતો ને, આજે વરસાદ નહોતો આવ્યો. રાતે બહુ વરસાદ આવ્યો, અત્યારે નથી, એટલે વાંધો નહીં. આજે તો બરાબર જેવું છે, એટલે આજે કાલે નવાશે પાછું, નહીં તો પછી ગેસ ઉપર પાણી ગરમ કરવું પડે. અગાસી પર બહુ મજા આવે છે, ઠંડો ઠંડો પવન આવે છે. એમ કે રોટલા કરીને આવ્યું તો થોડી ગરમી ગરમી થઈ ગઈ હતી, એટલે અગાસી ઉપર બહુ મજા આવે છે. એટલે આવી હું ઘડીક બેઠીએ. બધું જ લેવું પડે. ઝાખું બધું થઈ ગયું છે અત્યારે. તો ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે આ વિડીયો અહીં જોઈન કરું છું. કાલે મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.